હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું ચિકન બિરયાની। તો આ બિરયાની જે છે એ આપણે ઇફતારી પછી ડિનર માટે તૈયાર કરી રહ્યા છીએ અને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બિરયાની આજે આપણે બનાવીશું દોસ્તો। જો તમને મારી ચેનલની રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને કે મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો ચિકન બિરયાની બનાવવા માટે આપણે લીધું છે સૌથી પહેલાં આદુ, લસણ અને 2 લીલા મરચાં તીખા છે। તો આ રીતે આપણે મિક્સરની જારમાં એને ગ્રાઇન્ડ કરી લીધા છે અને ત્યારબાદ આપણે 2 કિલો ચિકન અને એમાં હવે આપણે ઉમેરશું મસાલા। તો હળદર, ધાણા જીરું, મીઠું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને બિરયાનીનો મસાલો આપણે ઉમેરશું અને 2 મોટી ચમચી આપણે ઉમેરશું દહીં અને ત્યારબાદ ઉમેરવાનું છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ। હવે આ બધી વસ્તુને ચિકન સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો આ રીતે આપણે ચિકન સાથે મિક્સ કરશું, જેથી કે ચિકન જરાય પણ કોરું ના રહે એ રીતનું આપણે મિક્સ કરવાનું છે। તો ચિકન સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે એક ઢાંકણ ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ। તો આપણે જ્યાં સુધી આ ચિકન સાઈડમાં રાખીએ ત્યાં સુધી આપણે ડુંગળી જે છે બિરસ્તા માટે તળવાની તે તળી લઈએ। તો આ રીતની મોટી મોટી સ્લાઇસ સમારેલી ડુંગળી છે અને હવે આપણે હાથથી મસળી અને આ રીતે ડુંગળીને પતલી કરી લેવાની છે। તો આ રીતની ડુંગળી પતલી થઈ જાય તો બિરસ્તા માટે ડુંગળી પરફેક્ટ છે। અને હવે એક વાસણમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને એ ગરમ તેલમાં આપણે ડુંગળીને તળી લેવાની છે। ડુંગળીનો કલર જે છે એ એકદમ ડાર્ક થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને તળવાની છે। તો ગેસની આંચ આપણે તેજ રાખશું, જેથી કરીને કે ડુંગળી જે છે તે ફટાફટ તળાઈ જાય। તો આ રીતનો ડાર્ક કલર થઈ ગયો છે અને હવે ડુંગળીને આપણે તેલમાંથી બહાર લઈ લઈશું। તો ડુંગળી સરસ રીતે તળાઈ ગઈ છે અને ચિકન આપણે જે ઢાંકીને રાખ્યું હતું એને પોણો કલાક થઈ ગયો છે। તો હવે લાસ્ટમાં આપણે ઉમેરશું થોડુંક તેલ અને ડુંગળીનો બિરસ્તો અને ફરીથી ચિકનને એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે ડુંગળી આપણે જે તળી છે બિરસ્તો અને તેલ ઉમેરશું અને ફરીથી મિક્સ કરશું તો બિરયાની જે છે તે ખૂબ જ ટેસ્ટી બનશે। અને હવે આ રીતનું એક મોટું વાસણ લીધું છે, એમાં આપણે અડધી મોટી કટોરી તેલ અને થોડા ગરમ મસાલા જેમ કે તીખા, લવિંગ, તેજપત્તા, બાદિયા અને આખું જીરું ઉમેરી દીધું છે। જીરું સરસ રીતે ચટકી જાય એટલે આપણે એમાં ઉમેરશું પીસેલી ડુંગળી। તો આપણે 1 કટોરી પીસેલી ડુંગળી મિક્સરની જારમાં આ રીતે ડુંગળી ઉમેરી અને આપણે બનાવીશું હવે બિરયાનીનો મસાલો। તો 3 મરચાં લીલા લીધા છે અને આ મરચાં જે ઝીણી મરચી છે તે ખૂબ જ તીખી હોય છે। જો તમને વધારે તીખું પસંદ હોય તો તમે મરચાંનો ટેસ્ટ વધારે જોઈતો હોય તો મરચાંની માત્રા વધારી શકો। ત્યારબાદ ટમેટાની પ્યોરી ઉમેરી અને હવે આપણે આમાં જે ડુંગળી અને ટમેટામાં જોઈએ એ પ્રમાણે મસાલા તો હળદર પાવડર, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું અને બિરયાનીનો થોડોક મસાલો લાસ્ટમાં ઉમેરશું, લીલા ધાણા અને હવે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતનો મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે એમાં ઉમેરવાનું છે જે આપણે ચિકન રાખ્યું હતું એ ચિકન, અને ચિકનને હવે સરસ રીતે આપણે આમાં મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે ચિકન મિક્સ થઈ જાય તો એમાં થોડુંક પાણી ઉમેરશું। પાણી વધારે ઉમેરવાની જરૂર નહીં પડે, કેમ કે ચિકન જે છે એ આપણે આથીને રાખ્યું હતું એટલે ચિકન ફટાફટ પાકી જતું હોય છે। તો પાણીની માત્રા જે છે એ હંમેશા ઓછી જ રાખવી। તો આપણે પોણો કપ પાણી આમાં ઉમેર્યું છે અને હવે એકદમ મીડિયમ આંચ ઉપર આપણે ઢાંકણ ઢાંકી અને ચિકનને પકવી લઈશું। તો અહીંયા પર 25 મિનિટ સુધી મેં રાખ્યું હતું અને ચિકન સરસ રીતે પાકી ગયું છે। તો તમે જોઈ શકો છો કે ચિકન આપણું સરસ રીતે થઈ ગયું છે। હવે ગેસ ઉપર બીજું વાસણ આપણે રાખશું અને એમાં ઉમેરશું 2 લીટર જેટલું પાણી
અને ત્યારબાદ આપણે આમાં જે બિરયાનીના ચોખા આવે છે બાસમતી રાઈસ એ લીધા છે અને આપણે આને 1 કલાક પહેલાં પલાળીને રાખી દીધા હતા। તો હવે એ ચોખા આપણે આમાં ઉમેરવાના છે અને ત્યારબાદ ચોખાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તો થોડાક મસાલા આપણે જીરું બાદિયા અને તીખા ઉમેરશું અને અડધું લીંબુ આમાં નીચોવશું, જેથી કરીને કે ચોખા જે છે એ એકદમ ખીલા ખીલા અને સફેદ બને। હવે જે લીંબુની ચાલ છે એ પણ આપણે આમાં નાખી દીધી છે અને હવે ચોખાને સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને ગેસ ઉપર રાખ્યા હતા। તો થોડીક જ વારમાં ચોખા પાકી ગયા છે અને ચાલો આપણે એક દાણો ચોખાનો ચેક કરી લઈએ। તો ચોખા સરસ રીતે ચડી ગયા છે અને હવે આપણે ચોખાનું પાણી અલગ થઈ જાય એ રીતે આ રીતની કોઈ પણ જારી કે કોઈ તમારી પાસે ચાળણી હોય એમાં તમે ચોખાને અલગ કરી શકો છો। બધા ચોખાને આપણે આ રીતે જારીમાં ઉમેરશું, જેથી કરીને કે પાણી છૂટું પડી જાય અને ચોખા સરસ રીતે કોરા થઈ જાય। થોડુંક આપણે ફૂડ કલર લીધો છે અને બંને હિસ્સામાં આપણે ફૂડ કલર ઉમેરશું અને એક હિસ્સો જે છે ચોખાનો એ આપણે વ્હાઈટ રાખશું, જેથી કરીને કે બિરયાની આપણી જે છે એ 3 કલરની બને। તો આ રીતે આપણે બધા ચોખાને એકસાથે મિક્સ કરશું અને એક ભાગ આપણે અલગ રાખશું। તો અહીંયા મેં ચિકનને અડધું બહાર લઈ લીધું છે અને અડધું રહેવા દીધું છે। હવે આપણે એમાં થર દેવાનો છે। તો ચિકન ઉપર સૌથી પહેલાં આપણે વ્હાઈટ ચોખા, ડુંગળીનો બેરસ્તો અને ત્યારબાદ આપણે કલરિંગ ચોખા ઉમેરશું અને હવે આપણે એમાં ઉમેરશું લીલા ધાણા, ફુદીનાના પત્તા અને ડુંગળીનો બેરસ્તો। ત્યારબાદ આપણે થોડુંક રસાવાળું ચિકન ઉમેરશું, જેથી કરીને કે આપણી જે બિરયાની છે એકદમ જ્યુસી બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે। ત્યારબાદ ફરીથી આપણે કલરિંગ ચોખાનો થર, બેરસ્તો આ રીતે થર ઉપર થર આપણે દેતો જવાનો છે। ફુદીનાના પત્તા અને થોડીક આપણે લીલા ધાણાની પત્તી ઉમેરી છે અને ત્યારબાદ ફરીથી ચિકન અને હવે આપણે લાસ્ટમાં ઉમેરશું વ્હાઈટ ચોખા અને ત્યારબાદ એમાં ઉમેર્યા છે આપણે લીલા ધાણા, ફુદીનાની પત્તી નથી ઉમેરી અને હવે થોડુંક બેરસ્તો અને ચિકનના પીસ મેં જે અલગ કરીને રાખ્યા હતા તે ચિકનના પીસ અને લીલા મરચાં ઉમેરી અને હવે આપણે એની ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી અને દમ કરી લેવાનો છે। તો જ્યારે મેં ઘી ઉમેર્યું ત્યારે હું કેમેરો ઓન કરતાં ભૂલી ગઈ હતી, તો માફ કરશો મિત્રો। તમે આમાં ઘી ઉમેરીને ઢાંકણ ઢાંકશો, જેથી કરીને કે તમે 5 થી 7 મિનિટ ઉપર એકદમ સ્લો ટુ આંચ ઉપર રાખો તો તમારી બિરયાનીમાં સરસ મજાનો દમ આવી જાય। હવે બધી બિરયાનીને આપણે મિક્સ કરશું। વિડીયો લાંબો ન થાય એટલા માટે હું શોર્ટમાં મિક્સ કરી રહી છું। આટલી સરસ મજાની બિરયાની આપણે જ્યારે બનાવી હોય તો સાથે સાથે રાયતું પણ બનાવી જ લઈએ। તો રાયતું બનાવવા માટે આપણે લીધું છે અડધો કપ મોળું દહીં અને હવે એમાં ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને દહીંને આપણે ફરીથી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એમાં થોડુંક પાણી ઉમેરશું અને આ રીતે આપણે લીધા છે કેરી, મરચાં, ડુંગળી, ટમેટાં અને ગાજર, બધી વસ્તુને ઝીણી સમારીને આપણે તૈયાર કરી અને એમાં ઉમેરી અને મિક્સ કરી લઈશું। બિરયાની સાથે આ રીતનું રાયતું ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે। તો તૈયાર છે આપણું સરસ મજાનું બિરયાની સાથે રાયતું। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો તૈયાર છે ગરમા ગરમ બિરયાની અને સાથે રાયતું પણ। તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બિરયાની આજે આપણે બનાવી છે અને તૈયાર થઈ ગઈ છે આપણી ખૂબ જ ટેસ્ટી બિરયાની। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। ફરીથી મળીશું કોઈ આવી જ નવી અને નેક્સ્ટ રેસીપીમાં। ત્યાં સુધી આવજો, બાય બાય એન્ડ ટેક કેર। વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ। થેન્ક્સ ફોર વોચિંગ।